આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। બંધારણની સિરીઝની અંદર આજે આપણે આગળ વધવું છે અને બંધારણમાં આજે બંધારણના સ્ત્રોતો ભણવા છે। આપણે અગાઉ ભણ્યા હતા કે ભારતનું જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે અલગ અલગ 60 જેટલા દેશના બંધારણનો અભ્યાસ કર્યો હતો। કેટલા? 60। અને દરેક દેશમાંથી સારા સારા તત્વો જે આપણને લાગ્યા એ આપણે આપણા બંધારણમાં લીધા છે। પરંતુ એમ કહેવાય કે બંધારણનો મોટામાં મોટો સ્ત્રોત કયો? તો યાદ રાખજો, બંધારણનો મોટામાં મોટો સ્ત્રોત છે ભારત શાસન અધિનિયમ 1935। એમ કહેવાય કે આપણા બંધારણમાં 2/3 ભાગના મુદ્દાઓ બેઠે બેઠા ભારત શાસન અધિનિયમ 1935 માંથી લીધા છે। તો યાદ રાખજો, બંધારણનો મોટામાં મોટો સ્ત્રોત કયો? તો આપણે લખવાનું ભારત શાસન અધિનિયમ 1935। એમ કહેવાય કે ભારત શાસન અધિનિયમ 1935 માં 10 જેટલા પરિશિષ્ટ હતા અને 321 જેટલા આર્ટિકલ હતા। યાદ રાખજો, પ્રશ્ન પૂછાય કે ભારત શાસન અધિનિયમમાં કેટલા આર્ટિકલ હતા? તો આપણો આન્સર આવશે 321। અને એમ પૂછે કે એમાં કેટલા પરિશિષ્ટ હતા? તો 10 પરિશિષ્ટ। તો આપણો પહેલો જ મોસ્ટ આઈએમપી સવાલ, બંધારણનો મોટામાં મોટો સ્ત્રોત કયો? તો આપણે લખવાનું ભારત શાસન અધિનિયમ 1935। પણ અલગ અલગ જે 60 જેટલા દેશોના બંધારણમાંથી આપણે સારા સારા તત્વો લીધા, પણ કયા દેશમાંથી શું લીધું એ થોડુંક આપણે આજે ભણવું છે। અને એક્ઝામની અંદર આ ટોપિકમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે, તેવો મોસ્ટ આઈએમપી ટોપિક જેને આજે આપણે ભણવાનો થાય છે। હવે આપણે 60 દેશ જે છે એનો કઈ પરિચય લેવાની જરૂર નથી, પરંતુ એમાંથી મોસ્ટ આઈએમપી જે કેટલાક દેશો છે જે એક્ઝામની દ્રષ્ટિએ આઈએમપી છે એનો પરિચય આજે આપણે લેવો છે। તો આપણે બંધારણના સ્ત્રોતની અંદર અહીંયા 1 નંબર ઉપર દેશનું નામ લખશું અને એ દેશનું નામ છે બ્રિટન। બ્રિટન કહેતા ઇંગ્લેન્ડ। યાદ રાખજો, પહેલો દેશ જે છે ઇંગ્લેન્ડ કહેતા બ્રિટન। તો ભાઈ બ્રિટનમાંથી આપણે કયા કયા મુદ્દાઓ લીધા? તો અહીંયા આપણે પહેલા જ લખી શકીએ રાષ્ટ્રપતિનું પદ। જો રાષ્ટ્રપતિનું પદ, આમ કહેવાય કે આપણા દેશની અંદર સર્વોચ્ચ પદ કોઈ હોય તો એ રાષ્ટ્રપતિનું છે। અને એ જ રીતે બ્રિટનની અંદર એના મહારાણીનું પદ છે વિક્ટોરિયા, અને ભારતમાં એ પદ કોનું છે? રાષ્ટ્રપતિ। તો આ રાષ્ટ્રપતિ જે છે દેશના સર્વોચ્ચ બંધારણીય વડા, આ જે પદનો વિચાર છે એ આપણે કયા દેશમાંથી લીધો? તો આપણો આન્સર આવશે બ્રિટન। ત્યાર પછી આગળ આવશે સંસદીય શાસન પ્રણાલી। આ પણ અગત્યનો મુદ્દો છે। સંસદીય શાસન પ્રણાલી કોને કહેવાય? તો કે જો એક સંસદીય પ્રણાલી હોય, એક સન્મુખત્યારશાહી હોય। સન્મુખત્યારશાહીમાં શું હોય? તો કે દેશના તમામ નિર્ણય કોઈ એક વ્યક્તિ લેતો હોય, જ્યારે સંસદીય પ્રણાલીની અંદર કોઈ પણ નિર્ણય લેવા માટે સંસદ હોય, દેશના અલગ અલગ વિભાગની અંદરથી, અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ પ્રદેશમાંથી સાંસદો ચૂંટાઈને આવશે અને એ લોકો દેશ માટે નિર્ણય લેશે। કોઈ એક વ્યક્તિ નિર્ણય લઈ શકતો નથી। તો આપણી જે પ્રણાલી છે કેવી છે? સંસદીય શાસન પ્રણાલી છે। શાસનની પ્રણાલી કેવી? સંસદીય, સન્મુખત્યારશાહી નથી। તો આ વિચાર પણ આપણે ક્યાંથી લીધો છે? તો આપણે લખી શકીએ કે આ વિચાર આપણે બ્રિટનમાંથી લેવામાં આવ્યો છે। ચાલો આગળ વધીએ અને એના પછી આવશે દ્વિગૃહી સંસદ। હવે જો આપણી સંસદની અંદર કેટલા ગૃહ જોવા મળશે? તો કે 2, એક લોકસભા અને બીજું રાજ્યસભા।
અને એ જ રીતે બ્રિટનની સંસદમાં પણ બે ગૃહ છે, હાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ પીપલ. એમ આપણે અહીંયા શું આવશે? લોકસભા અને રાજ્યસભા. તો મિત્રો યાદ રાખજો, સંસદના જે બે ગૃહ છે અને એ બે ગૃહ જે છે એનો વિચાર કયા દેશમાંથી લીધો? આપણે બ્રિટનમાંથી. એના પછી આગળ આવશે કેબિનેટ પદ્ધતિ. જો વડાપ્રધાનને મદદ કરવા માટે કેબિનેટ હોય અને દેશની અંદર નીતિ વિષયક નિર્ણયો કોણ લે છે? કેબિનેટ લે છે. અને કેબિનેટનો વિચાર પણ આપણને ક્યાંથી આવ્યો છે? તો આપણે લખવાનું બ્રિટન. એના પછી આગળ આવશે કાયદો બનાવવાની પ્રક્રિયા. જો કાયદો બનાવવાની પ્રક્રિયા કયા દેશમાંથી? તો યાદ રાખજો મિત્રો, બ્રિટન. તમને ખ્યાલ છે કાયદો બનાવવા માટે સંસદની અંદર ખરડાને 3 વાંચનમાંથી પસાર કરવામાં આવે છે અને ત્યાર પછી સંસદના બંને ગૃહ 3 વાંચનમાંથી પસાર કરી અને રાષ્ટ્રપતિને મોકલશે. અને રાષ્ટ્રપતિ જ્યારે એ ખરડા ઉપર સિગ્નેચર કરે, સહી કરે, ત્યારે ખરડો શું બને છે? કાયદો બને છે. તો આ કાયદો બનાવવાની જે આખી પ્રક્રિયા છે એ કયા દેશમાંથી લીધી છે? આપણે બ્રિટન. એની જે પ્રણાલી હતી કાયદો બનાવવાની એ જ આપણે આપણામાં સમાવી છે. એના પછી આગળ આવશે એકલ નાગરિકતા. જો આપણે અગાઉ પણ આની ચર્ચા કરી ગયા છે કે ભારતના નાગરિકોને કેવી નાગરિકતા મળી છે? તો કે ભાઈ એકલ નાગરિકતા. અને આગળ વાત કરી હતી કે ભાઈ અમેરિકા જેવા દેશમાં બેવડી નાગરિકતા છે, રાજ્યની પણ અલગ, દેશની પણ અલગ. ત્યારે આપણે એવું કંઈ જ નથી. અહીંયા તો એકલ નાગરિકતા, ઇન્ડિયન, ભારતીય. અને આ એકલ નાગરિકતાનો જે ખ્યાલ છે એ કયા દેશમાંથી લીધો છે? આપણે બ્રિટનમાંથી લીધો છે. ચાલો એના પછી આગળ આવશે યુપીએસસી, અખિલ ભારતીય સેવા. આની પણ અગાઉ ચર્ચા કરી છે કે 3 અખિલ ભારતીય સેવાઓ આવશે, આઈપીએસ, આઈએએસ અને આઈએફએસ. આ 3 પ્રકારની અખિલ ભારતીય સેવાઓ જે છે આર્ટિકલ 312 અખિલ ભારતીય સેવા કહેતા યુપીએસસી, એની જોગવાઈ પણ આપણે કયા દેશમાંથી લીધી છે? બ્રિટનમાંથી લીધી છે. તો તમારે બ્રિટનની અંદર આટલા પોઈન્ટ યાદ રાખવાના. કયા કયા? રાષ્ટ્રપતિનું પદ, સંસદીય શાસન પ્રણાલી, દ્વિગૃહી સંસદ, કેબિનેટ પદ્ધતિ, કાયદો બનાવવાની પ્રક્રિયા, એકલ નાગરિકતા અને યુપીએસસી. ચાલો હવે એના પછી આગળ વધીએ અને આપણે બીજો દેશ ભણશું અને બીજા દેશનું નામ છે અમેરિકા. કયો દેશ ભણવાના છે? અમેરિકા. તો અમેરિકામાંથી આપણા બંધારણમાં કયા કયા મુદ્દાઓ, કયા કયા સ્ત્રોત લીધા છે? એની અંદર પહેલા જ તમે લખી શકશો આમુખ. જો બંધારણની શરૂઆત ક્યાંથી થાય? તો આમુખથી થાય. હે ને? બંધારણની શરૂઆત ક્યાંથી થશે? આમુખથી થશે. અને આમુખનો ખ્યાલ જે છે એ કયા દેશમાંથી આપણને આવ્યો છે? તો યાદ રાખજો, અમેરિકા. હે ને? ચાલો એના પછી આગળ વધશું અને અહીંયા બીજું લખશું ઉપરાષ્ટ્રપતિનું પદ. ઉપરાષ્ટ્રપતિનું પદ. હવે જો ધ્યાન રાખજો, રાષ્ટ્રપતિનું પદ પૂછાય તો બ્રિટન, પણ ઉપરાષ્ટ્રપતિના પદનો વિચાર અમેરિકામાંથી લીધો છે. આપણા બંધારણમાં આર્ટિકલ નંબર 63 ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ છે અને એનો ખ્યાલ છે કયા દેશમાંથી લીધો છે? તો કે ભાઈ અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. આગળ આવશે મોસ્ટ આઈએમપી, મૂળભૂત અધિકારો. હવે જો બંધારણની અંદર ત્રીજા ભાગમાં આપણને મૂળભૂત અધિકારો આપ્યા છે અને મૂળભૂત અધિકારોની ચર્ચા પણ આપણે વિસ્તૃત આગળ કરવાના છે. અહીંયા તો ખાલી એક કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે કે કયા દેશમાંથી કયા કયા મુદ્દા લીધા છે, એટલે શોર્ટમાં આપણે લેતા જઈશું. હે ને? તો મૂળભૂત અધિકારો જે છે એનો ખ્યાલ પણ કયા દેશમાંથી આવશે? અમેરિકા. અને એના પછી આવશે
स्वतंत्र न्यायतंत्र। હવે જો આગળ આપણે ચર્ચા કરી હતી કે આપણું જે ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર છે, એમાં ક્યાંય પણ રાજકારણ હસ્તક્ષેપ કરી શકે નહીં, હે ને? સંસદ એના ક્ષેત્રમાં સ્વતંત્ર છે, ન્યાયતંત્ર એના ક્ષેત્રમાં સ્વતંત્ર છે। તો આ સ્વતંત્ર ન્યાયતંત્ર જે છે એનો ખ્યાલ કયા દેશમાંથી? તો આપણો આન્સર આવશે કે એનો ખ્યાલ આપણે અમેરિકામાંથી લેવામાં આવ્યો છે। ચાલો એના પછી આગળ આવશે સુપ્રીમ કોર્ટ, આર્ટિકલ નંબર 124। સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં? તો કે ભાઈ આર્ટિકલ નંબર 124 માં કરવામાં આવી છે। અને દેશની અંદર સર્વોચ્ચ કોઈ ન્યાયાલય હોય તો એ કયું છે? સુપ્રીમ કોર્ટ। અને આ સુપ્રીમ કોર્ટનો ખ્યાલ, એનો વિચાર કયા દેશમાંથી? તો કે અમેરિકામાંથી લીધો છે। ચાલો એના પછી આગળ આવશે તો કે ભાઈ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ। આ પણ ખૂબ અગત્યનો ટોપિક। હવે જો રાષ્ટ્રપતિને કાર્યકાળ પહેલા એના પદ ઉપરથી દૂર કરવા હોય તો એમનો કેવો કાલથી ન આવતા, એના માટે એક આખી પ્રોસેસ હોય, પ્રક્રિયા હોય, અને એને શું કહેવાય? તો કે એને મહાભિયોગ કહેવાય, હે ને? અને આ રાષ્ટ્રપતિ પર મહાભિયોગની જે પ્રક્રિયા છે એ કયા દેશમાંથી લીધી છે? અમેરિકા। પણ એવું પૂછાય કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કયા આર્ટિકલ મુજબ લગાવી શકાય? તો આ બિન સચિવાલયમાં પૂછાયેલો પ્રશ્ન, આર્ટિકલ નંબર 61। રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કયા આર્ટિકલ મુજબ લાગે? 61 મુજબ લાગશે, અને જેની પણ આપણે આગળ વિસ્તૃત ચર્ચા કરવાના છે। ચાલો એના પછી આગળ વધશું, અને અહીંયા આવશે નાણાકીય કટોકટી। કેવી આવશે? તો કે ભાઈ નાણાકીય કટોકટી। હવે જો કટોકટીના કેટલા પ્રકાર? 3, 352, 356, 360। એમાં 360 એટલે નાણાકીય કટોકટી। અને આ નાણાકીય કટોકટી જે છે એનો ખ્યાલ ક્યાંથી લીધો છે? આપણે અમેરિકામાંથી લેવામાં આવ્યો છે। ચાલો આપણે આગળ વધીએ, અને હવે એના પછી અહીંયા આવશે 3 નંબર ઉપર દેશનું નામ છે, અને એ દેશનું નામ છે ઓસ્ટ્રેલિયા। કાંગારૂ કી ભૂમિ, અને ભાઈ કયો દેશ આવ્યો? તો કે ભાઈ ઓસ્ટ્રેલિયા। અહીંયાથી શું લીધું? તો અહીંયા આપણો પહેલો જ પોઈન્ટ બનશે આમુખની ભાષા। જો ભૂલ ન પડે, અહીંયા તમારે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન થાય એવો મુદ્દો છે ભાઈ, હે ને? એમ પૂછે કે આમુખ તો અમેરિકા, પણ આમુખની ભાષા પાછળ કયો શબ્દ લાગી જાય? ભાષા। તો આપણો આન્સર શું બની જાય? ઓસ્ટ્રેલિયા બની જશે, હે ને? હવે જો ભાષા મતલબ કોઈ લેંગ્વેજ નહીં, પણ ભાષાનો મતલબ શું સમજવાનો? લખવાની રીત, લખવાની રૂઢિ, હે ને? તો આમુખ કે તો અમેરિકા, પણ આમુખની ભાષા કે તો શું આવશે? તો આપણો આન્સર આવશે ઓસ્ટ્રેલિયા। ચાલો એના પછી આગળ આવશે અહીંયા સંસદની સંયુક્ત બેઠક। કેટલામાં આર્ટિકલ બોલો? ચાલો સંસદની સંયુક્ત બેઠક કેટલામાં આર્ટિકલ મુજબ મળે? હે ને? આર્ટિકલ નંબર 108 ઇમરજન્સી, યાદ છે ને ભાઈ? 108। તો આર્ટિકલ 108 માં શું મળે? સંસદની સંયુક્ત બેઠક। ક્યારે મળે? જીપીએસસી માં પૂછાઈ ગયું। એક તો દર નવા વર્ષે પહેલી બેઠક જ્યારે સંસદની મળે ને ત્યારે રાષ્ટ્રપતિ અભિભાષણ આપે, અને એની અંદર સંસદની સંયુક્ત બેઠક મળે। બીજું, લોકસભાની ચૂંટણી પછી લોકસભાની પહેલી બેઠક હોય ત્યારે પણ સંસદની સંયુક્ત બેઠક મળે, અને એમાં રાષ્ટ્રપતિ ભાષણ આપે છે ત્યારે પણ સંયુક્ત બેઠક મળે। અને ત્રીજું, માનો કે એક ગૃહમાંથી કાયદો પસાર કર્યો, પણ બીજો ગૃહ જે છે એ ખરડાઓને માન્યતા આપતો નથી। કદાચ એવું બને કે બીજા ગૃહમાં અમુક નિયત સમય કરતા ખરડાને પસાર કરવામાં વધારે સમય લાગી ગયો, તો એવા સામાન્ય ખરડાની અંદર તમે સંસદની સંયુક્ત બેઠક બોલાવી શકો, બંધારણીય ખરડામાં ન બોલાવી શકાય। સંયુક્ત બેઠક કેમાં બોલાવાય? સામાન્ય ખરડામાં બોલાવી શકાય, હે ને? તો યાદ રાખજો કેટલામો આર્ટિકલ? 108। અને અત્યાર સુધી
સંસદની સંયુક્ત બેઠક 3 વખત મળી છે. કેટલામી વખત? 3 વખત મળી છે. તો આ સંયુક્ત બેઠક છે એનો વિચાર ક્યાંથી આવ્યો? ઓસ્ટ્રેલિયા. ચાલો એના પછી આગળ એના પછીનો સ્ત્રોત ભણશું. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધ. જો આ પણ ખૂબ અગત્યનો ટોપિક છે. હે, બંધારણનો ભાગ નંબર 11 એમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધ આપ્યો છે. અને એના જ સંદર્ભમાં આપણે ભણી ગયા બંધારણની 7મી અનુસૂચિ, જેની અંદર 3 યાદી આપી છે. કઈ કઈ? સંઘ યાદી, રાજ્ય યાદી, સમવર્તી યાદી. હે ને? એ આના સંદર્ભમાં છે. અને આ જોગવાઈ જે છે એ ક્યાંથી આપણે લીધી છે? ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધી છે. કેટલા પોઈન્ટ આવ્યા ઓસ્ટ્રેલિયામાં? 3. કયા કયા? આમુખની ભાષા, સંસદની સંયુક્ત બેઠક અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધ. અને એના પછી આગળ આવશે 4 નંબર ઉપર, અને દેશનું નામ છે આયર્લેન્ડ. કયો દેશ આવ્યો? આયર્લેન્ડ. તો કે ભાઈ આયર્લેન્ડની અંદરથી આપણે શું લીધું? તો એનો પણ અભ્યાસ આપણે કરતા રહીએ. તો કે ભાઈ આયર્લેન્ડમાં પહેલા તો આવશે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. જો બંધારણનો કેટલામો ભાગ? 4થો ભાગ. શું આવે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. દેશમાં સુશાસન લાવવું હોય તો અહીંયા આપણને કેટલાક સિદ્ધાંતો આપ્યા છે 4થા ભાગમાં. અને આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો ખ્યાલ કયા દેશમાંથી લીધો? તો મિત્રો યાદ રાખજો, અહીંયા દેશનું નામ આવશે આયર્લેન્ડ. ચાલો એના પછી આગળ આવશે રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ. હે ને? કોઈ કહેશે કે રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય? તો તમારો આન્સર આવશે એકલ સંક્રમણીય પદ્ધતિ. હે ને? તો આ રાષ્ટ્રપતિની જે આપણી ચૂંટણી થાય છે એની જે પદ્ધતિ છે એ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો યાદ રાખજો આયર્લેન્ડ આવશે. કયો દેશ આવશે? આયર્લેન્ડ. અને એના પછી આગળ આવશે હે ને? તો કે ભાઈ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં, કયા ગૃહમાં કીધું આપણે? રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક. કેટલા? યાદ રાખજો, રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક થાય? 12. સાહિત્ય, કલા, વિજ્ઞાન, એટલે આવા સારા ક્ષેત્રોમાંથી રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે? 12. અને આનો જે વિચાર છે એને રાજ્યસભામાં જે સભ્યોની નિમણૂકનો વિચાર છે એ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો કે ભાઈ આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યો છે. હે ને? હવે એમાં જો અહીંયા કે 12 નક્કી ન હોય, પણ આપણે ખાલી લખ્યું તમારી જાણકારી માટે. એના પછી આગળ આવશે 5 નંબર ઉપર, દેશનું નામ છે સોવિયત સંઘ. જો આ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાઈ ગયો બિન સચિવાલયમાં. અને સોવિયત સંઘ કહેતા દેશનું નામ આવે રશિયા. હે ને? અથવા જો નામ યાદ રાખી લેજો, પરીક્ષામાં આ વખતે રશિયા નહોતું, ઓપ્શનમાં હતું સોવિયત સંઘ અને યુએસએસઆર. શું ભાઈ? યુએસએસઆર. તો કે ભાઈ સોવિયત સંઘ કહેતા રશિયા, એની અંદરથી શું લીધું? તો અહીંયા તમારે પહેલા જ લખવાનું છે મૂળભૂત ફરજો. હે? આપણને બંધારણનો ભાગ 4A ભણી ગયા આપણે આગળ. બંધારણનો ભાગ 4A ની અંદર 11 મૂળભૂત ફરજો આપી. અને આ મૂળભૂત ફરજો જે છે એનો ખ્યાલ કયા દેશમાંથી આપણે લીધો છે? સોવિયત સંઘ કહેતા રશિયામાંથી. અને એના પછી આવશે પંચવર્ષીય યોજના. જો યાદ રાખજો, શું આવ્યું? પંચવર્ષીય યોજના. ભારતની અંદર દેશના વિકાસ માટે પંચવર્ષીય યોજના શરૂ કરવામાં. અને એ પંચવર્ષીય યોજનાનો વિચાર ક્યાંથી લીધો તો આપણે? સોવિયત સંઘ કહેતા રશિયામાંથી. ચાલો આગળ અહીંયા ભણીએ 6થો દેશ. હે? અને એ દેશનું નામ છે જાપાન. કયો દેશ આવ્યો? જાપાન.
અને જાપાનમાંથી શું આપણે વિચાર લીધો તો કે અહીંયાથી આપણે કાયદાનું શાસન યાદ રાખવાનું મિત્રો શું આવશે કાયદાનું શાસન જો દેશની અંદર કોઈ વ્યક્તિનું શાસન નથી કાયદાનું શાસન છે દેશની અંદર બધાથી ઉપર શું છે કાયદો છે કાયદાનું શાસન ચાલશે કોઈ કહેવાય કે ભાઈ બોલેલો વસ્તુ ન ચાલે કાયદાથી ચાલવું પડે તો આ કાયદાનું શાસન છે એનો શું આપણે વિચાર ક્યાંથી લીધો જાપાનમાંથી ચાલો એના પછી 7 નંબર ઉપર લખીશું અને એ દેશનું નામ છે જર્મની કયો દેશ આવ્યો જર્મની તો કે ભાઈ આ જર્મની જે છે એમાંથી શું લેવામાં આવ્યું તો કટોકટી શું આવશે મિત્રો કટોકટી હમણાં ચર્ચા કરી ગયા ચાલો કટોકટીના કેટલા પ્રકાર 3 કયા કયા 352 356 360 352 એટલે રાષ્ટ્રીય કટોકટી 356 એટલે બંધારણીય કટોકટી અને 360 એટલે નાણાકીય કટોકટી જોજો એ ભૂલ ન પડે ખાલી કટોકટી લખે ને કે ભાઈ કટોકટીનો ખ્યાલ ક્યાંથી લીધો તો તમે શું લખવાનું જર્મની પણ ભૂલ ન કરતા તમને એવું પૂછે કે નાણાકીય કટોકટી જો આગળ કયો શબ્દ લાગી જાય નાણાકીય તો આપણે શું લખવાનું અમેરિકા અહીંયા ભૂલ ન પડી ધ્યાન રાખજો ચાલો એના પછી આગળ આવશે 8 નંબર ઉપર અને દેશનું નામ છે કેનેડા કયો આવ્યો ભાઈ કેનેડા તો કે ભાઈ કેનેડામાંથી આપણે શું વિચાર લીધો અહીંયા લખી શકીએ રાજ્યપાલના પદની નિમણૂક હવે જો રાષ્ટ્રપતિ દરેક રાજ્યની અંદર શું કરે છે રાજ્યપાલની નિમણૂક કરે છે અને એનો જે વિચાર છે નિમણૂકનો વિચાર ક્યાંથી લીધો કેનેડામાંથી લીધો છે ધ્યાન રાખજો ચાલો આગળ વધીએ અને દેશનું નામ આવશે 9 નંબર ઉપર દક્ષિણ આફ્રિકા હે ને હવે નામ સાંભળતાની સાથે તમને એમ થાય દક્ષિણ આફ્રિકા આમાંથી શું લીધું છે એમ આદિવાસીની વસ્તી હોય એ બધી હે ને તો એ બધા પછાત વસ્તી પણ યાદ રાખજો સાહેબ આને જે વિચાર આપ્યો છે ને એવો કોઈએ નથી તો કે ભાઈ શું તો કે આને એવું કીધું બંધારણની અંદર સમયાંતરે ફેરફાર થવો છે એને જળ નથી બનાવવાનું પરિસ્થિતિ પ્રમાણે એમાં ફેરફાર કરી શકો એટલા માટે આને એક વિચાર આપ્યો શું તો કે બંધારણમાં સુધારાની જોગવાઈ ચાલો બંધારણમાં સુધારાની જોગવાઈ કેટલામો આર્ટિકલ 368 મોસ્ટ આઈમ્પી બંધારણમાં સુધારો કેટલામાં આર્ટિકલ મુજબ થાય 368 અને સુધારાનો વિચાર એનો ખ્યાલ કોને આપ્યો દક્ષિણ આફ્રિકામાંથી લીધો છે આ પૂછાયો પ્રશ્ન છે હે ને અને તમને ખ્યાલ છે અત્યાર સુધી કેટલા સુધારા થઈ ગયા 103 જેટલા આપણે સુધારાઓ કરી ચૂક્યા છે એના પછી આગળ આવશે 10 નંબર ઉપર અંતિમ દેશ ભણી લઈએ અને દેશનું નામ છે ફ્રાન્સ કયો દેશ આવ્યો ફ્રાન્સ સાહેબ આ ઘણી બધી એક્ઝામમાં વારંવાર પૂછાય એટલે આ ફ્રાન્સમાંથી શું શું લીધું યાદ રાખજો પહેલા તો આવશે પ્રજાસત્તાક ચાલો પ્રજાસત્તાક કોને કહેવાય તો કે લોકો દ્વારા લોકો વડે ચાલતું શાસન એટલે પ્રજાસત્તાક લોકોનું શાસન અને આપણે 26મી જાન્યુઆરી જે છે એટલે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ પ્રજાસત્તાક અને પ્રજાસત્તાકનો વિચાર ક્યાંથી આવ્યો છે ફ્રાન્સમાંથી આવ્યો છે ચાલો આગળ વધીએ અને અહીંયાથી આપણે આ ઉપરાંત 3 મોસ્ટ આઈમ્પી સમાનતા સ્વતંત્રતા અને બંધુતા જો આ મોસ્ટ આઈએમપી આ એક્ઝામમાં 3 શબ્દો વારે ઘડીએ પૂછાય કયા કયા સમાનતા સ્વતંત્રતા બંધુતા હે ને આ જે 3 વિચાર જે છે એ કયા દેશમાંથી લીધા છે ફ્રાન્સમાંથી તો મિત્રો એક્ઝામમાં અહીંયા મેં 10 દેશ લખ્યા આ 10 દેશની અંદર જે મેં મુદ્દાઓ લખ્યા એમાંથી જ એક મુદ્દો તમારી એક્ઝામમાં હશે આના બારું કંઈ જ નહીં ચિંતા ન કરતા
સાહેબ આટલું તૈયાર કરો એટલે 1 માર્ક રોકડો. જેમ કે તમને સમિતિમાં કીધું હતું કે તમને જે મેં સમિતિ ભણાવી 11 સમિતિ તૈયાર કરો એટલે 1 માર્ક રોકડો, એમ આટલું તૈયાર કરશો એટલે 1 માર્ક રોકડો એની ગેરંટી. અને આના બારું કઈ તમને પૂછાવાનું નથી. તો કયા દેશમાંથી કયા મુદ્દાઓ લીધા છે? તો આ સ્ત્રોતો યાદ રાખવાના છે. બ્રિટનમાં રાષ્ટ્રપતિનું પદ, સંસદીય શાસન પ્રણાલી, દ્વિગૃહી સંસદ, કેબિનેટ પદ્ધતિ, કાયદો બનાવવાની પ્રક્રિયા, એકલ નાગરિકતા અને યુપીએસસી. અમેરિકામાંથી આમુખ, ઉપરાષ્ટ્રપતિનું પદ, મૂળભૂત અધિકારો, સ્વતંત્ર ન્યાયતંત્ર, સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ અને નાણાકીય કટોકટી. ઓસ્ટ્રેલિયામાંથી આમુખની ભાષા, સંસદની સંયુક્ત બેઠક, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધ. આયર્લેન્ડમાંથી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ અને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યોની નિમણૂક. અને એમાં બહાર આવશે નહીં, પણ એને સમજવા માટે લખ્યા છે. સોવિયત સંઘ કહેતા રશિયા, એમાંથી શું લીધું? મૂળભૂત ફરજો, પંચવર્ષીય યોજના. જાપાનમાંથી કાયદાનું શાસન, જર્મનીમાં કટોકટી, કેનેડામાં રાજ્યપાલના પદની નિમણૂક અને દક્ષિણ આફ્રિકામાં મોસ્ટ આઈએમપી બંધારણીય સુધારાની જોગવાઈ આર્ટિકલ 368. અને ફ્રાન્સમાંથી પ્રજાસત્તાક અને બીજા 3 વિચાર કયા કયા? સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા. હેને? અને છેલ્લે રિપીટ કરી દઉં ફરીથી, બંધારણનો મોટામાં મોટો સ્ત્રોત કયો? તો કે ભારત શાસન અધિનિયમ 1935. હેને? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેટલાક સ્ત્રોતોની ચર્ચા કરી. આવતા લેક્ચરની અંદર ફરીથી બંધારણના એક ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.